Good evening. Praise the Lord. Hallelujah. સરની સલામ. આજે ફરીને એકવાર આપણે એવા ઈશ્વરની સમક્ષ નમી શક્યા છે જે કદી નિંદ્રાવાસ થતા નથી. હાલેલુયા. જેઓ અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે, જેઓ આલ્ફા અને ઓમેગા છે, જે આપણી સાથે પણ છે, આપણી આગળ પણ જાય છે, આપણી માટે રસ્તો કરવાને માટે દૂતોને પણ મોકલે છે, પવિત્ર આત્મા પિતાને આપણી સાથે રહેવાને માટે મોકલે છે, જેઓ તમારી અને મારી સંભાળ અને કાળજી પણ લે છે. હાલેલુયા. કે જે સતત આપણી સાથે છે, કન્ટિન્યુઅસ. હું આજે વિચાર કરતો હતો કે ઇઝરાયલ પ્રજા જેઓની સાથે દેવ પોતે ચાલ્યા, કેટલી ગજબની વાત છે નહીં? મેઘ સ્તંભ બનીને અને અગ્નિ સ્તંભ બનીને તેમની સાથે ચાલ્યા. તેઓને આરામ પણ આપ્યો, માર્ગમાં તેમનું રક્ષણ કર્યું. અને જો દેવ તમારા અને મારા પક્ષમાં છે તો તમારે અને મારે બીવાની જરૂર નથી. તમે ગમે તેવી મુશ્કેલીઓમાં છો, ગમે તેવી બીમારીઓમાંથી પસાર થઈ રહ્યા છો, ગમે તેવા વિપરીત સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છો, આર્થિક પ્રશ્નો છે, જોબ વગરના છો, બિઝનેસ લોસ થઈ છે, મિનિસ્ટ્રીમાં તકલીફમાં છો, આ બધી પરિસ્થિતિઓ તમારી અને મારી દ્રષ્ટિ પ્રમાણે આપણે આપણા જીવનમાં છે એને આપણે જાહેર કરીએ છીએ, પ્રભુ નહીં. પણ જો તેઓ આપણી સાથે છે એવો વિશ્વાસ કરીએ છીએ કે તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું, વચન પર ભરોસો કરીએ છીએ, હું તને કદી મૂકી દઈશ નહીં, કદી તને છોડીશ નહીં, વચન પર ભરોસો કરીએ છીએ, હું તને તજી દઈશ નહીં, હું તને મૂકી દઈશ નહીં. જેમ હું મારા સેવક મૂસાની સાથે હતો એમ હું તારી સાથે છું. એ વચનો પર જો તમે એનો ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, અને તમારા પણ એ જ ઈશ્વર છે, તમારા પણ એ જ પ્રભુ છે, તમારા પણ એ જ ઉદ્ધારક અને તારનાર છે, જેમને સુંદર નામના દરવાજે પિત્તર યોહાને જાહેર કર્યા. ઈસુ નાઝારી જે અમને મળ્યા છે તેના નામમાં સાચુતા. અને જો તમે એ પ્રભુ પર ભરોસો રાખો છો અને એ પ્રભુ તમારા જીવનમાં છે, અને પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, માંદગીઓ છે, સંકટો છે, જોખમો છે, દેવાઓમાં છે, આર્થિક પ્રશ્નોમાં છો, તો તમારે બીવાની ગભરાવાની જરૂર નથી.
હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં. ચાહે અત્યારે તમે હો, હું હોઉં કે દિલીપભાઈ તમે પોતે હો, પ્રભુને બધું શક્ય છે. તેઓ શબ્દ બોલે છે અને બધું બદલાઈ જાય છે. તેઓ શબ્દ બોલે છે અને માદો રહેતો નથી, આંધળો આંધળો રહેતો નથી, કુષ્ઠરોગી રોગી રહેતો નથી. યાઈરિસની દીકરી સાજી થઈ જાય છે. એ લશ્કરી અમલદારનો ચાકર સાજો થઈ જાય છે. તેમના બોલવામાં આજે પણ એ જ સામર્થ્ય છે. અને જેઓ આજે પણ તમને ને મને પુષ્કળ પ્રેમ કરે છે. આજે પણ તેઓ નમવાણીને મૂકીને તમને ને મને શોધે છે. તેઓ આપણને સ્થિર કરે છે, બેઠા કરે છે, આપણી પરિસ્થિતિઓમાંથી આપણને બહાર કાઢે છે, આપણા ડગલાને તે સ્થિર કરે છે. અને માટે બીએ નહીં, ગભરાઈએ નહીં, નિરાશ ન થઈએ, ચિંતા ના કરીએ. આજે હમણાં અત્યારે કશું સારું નથી, કોઈ વાંધો નહીં. જેમ આપણા ઈશ્વરની ઈચ્છા હોય એને માન આપીએ. જો તકલીફમાં પણ પ્રભુનું ભજન કરીને એવી પરિસ્થિતિમાં રહીને પ્રભુને માન આપીએ છીએ, તેવી પરિસ્થિતિને બદલીને પ્રભુ આપણને એવી પણ તક આપશે કે જેમાં આપણે આનંદ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુમાં આનંદ કરીએ. મિત્રો, ખાલી બોલવા કે કહેવા ખાતર નહીં, પણ જે પ્રભુનું તમે અને હું ભજન કરીએ છીએ, તેઓ તમારા અને મારા વિશે બધું જાણે છે. અને જો આપણે આજે સાંજે તેમની આગળ નમી જઈએ છીએ, આપણને બેઠા કરશે. જો આપણે તેમને સાંભળીશું તો તેઓ આપણી સાથે વાત કરશે. અને જો આપણે તેમના હાથમાં સોંપાઈ જઈશું, તેઓ આપણો ઉપયોગ કરશે. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. પ્રભુ તમારી સાથે રહો. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમારા એવા ઈશ્વર છો, તમે અમારા એવા પ્રભુ છો જે અમારી સાથે છે. જેમના વિશે અમે જાણીએ છીએ, જેઓ મરેલા લાજરસને કે છે, લાજરસ બહાર આવ, અને 4 દિવસનો મરેલો લાજરસ બહાર આવી જાય છે.
પ્રભુ, હા, અમે વિશ્વાસ કરીએ છીએ તમારામાંથી સામર્થ્ય નીકળે છે. આજે પણ તમે એ જ પ્રભુ છો. એક કુબળી સ્ત્રીએ, એ લોહીવાળી સ્ત્રીએ તમારા જબ્બાની કોરને અડકીને સાજાપણું પ્રાપ્ત કર્યું. આજે તમે અમારી સાથે છો, અમારી વચ્ચે છો, અમારી સંભાળ લઈ રહ્યા છો, અમારી કાળજી લઈ રહ્યા છો. તેના માટે અમે ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે જેઓ તમારી આગળ પ્રભુ અત્યારે આ સંગતમાં ઉભા રહેલા છે, જેઓ અત્યારે તમારી સમક્ષ આ સંગતમાં તમારી આગળ નમેલા છે પ્રભુ, જેઓ પ્રભુ તમને હાક મારી રહ્યા છે, જેઓ પોતાની પરિસ્થિતિ તમારી આગળ મૂકી રહ્યા છે, ઘણા બધા વખતથી પ્રભુ એ તે બાબતો પર પ્રભુ તમને વિનંતી કરી રહ્યા છે, અરજ કરી રહ્યા છે, આંસુઓ સાથે પ્રભુ તમારી આગળ નમી ગયા છે. ત્યારે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમે હવે રુદનનો અંત કરો, એ દુઃખનો અંત કરો પ્રભુ. અને જે પ્રમાણે તમારા બાળકો ચાહે છે પ્રભુ એના રસ્તાઓ તમે ખુલ્લા કરો. હા પ્રભુના પ્રભુ, હા રાજાઓના રાજા, તમને સગળું શક્ય છે. Thank you, Lord. 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 Thank you. તમને બધું શક્ય છે પ્રભુ. જે રીતે તમારા બાળકોને હમણાં અત્યારે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે એ પ્રમાણે તમારા બાળકોને સહાય અને મદદ કરો પ્રભુ. હા પ્રભુ બાપ, તેમની પરિસ્થિતિઓ આજથી બદલાઈ જાય. તેઓ તેમના વિશ્વાસ પ્રમાણે પ્રભુ આજે તમારા તરફથી તમારો મહિમા જોવે. ભાઈ દિલીપ જોવે, ભાઈ બેન્જામિન જોવે, તમારી એ સેવિકાઓ જુએ તેમના મકાનો વેચાયેલા, તમારો સેવક જુએ એમનો પ્લોટ વેચાયેલો. એ કેન્સરમાંથી જ સાજાપણું થયેલું તેઓ જુએ પ્રભુ, એ જોબ પાછી પ્રાપ્ત થાય, એ રૂકાવટો દૂર થાય, સેવામાં ગુમાવેલું પ્રભુ એ તમારા સેવક સેવિકાઓ પાછું પ્રાપ્ત થયેલું જોવે. ફરીને એક વાર તેઓ આત્મા જીતનારા તમારા સેવક અને સેવિકાઓ બની જાય પ્રભુ. અને જે અગત્યતાઓ છે સર્વ લોકોની પૂરી થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કઈ પણ આજે તમારા બાળકોથી પાછું ન રહે એવી પ્રાર્થના કરીએ છીએ. અમે ફરીને એક વાર કહીએ છીએ કે અમે જાણીએ છીએ કે તમે જ એ અમારા પ્રભુ છો અને ઈશ્વર છો, કે જે અમે બોલીએ છીએ એ બધું જ અત્યારે થયા વગર રહેવાનું નથી. માદાઓ માદા નહીં રહે, બહેનોને લગ્નનો આશીર્વાદ સાથે બાળક ધનનો આશીર્વાદ મળશે પ્રભુ. એવો વિશ્વાસ કરે છે દરેક જુવાન લગ્નની ઉંમરના છે તેઓ લગ્નનો આશીર્વાદ જોશે પ્રભુ. વિશ્વાસ કરે છે દરેક નોકરી વગરના અત્યારે જોબ પ્રાપ્ત કરશે, જોબમાં આશીર્વાદિત થશે, બિઝનેસ આશીર્વાદિત થશે પ્રભુ. એવો વિશ્વાસ કરીએ છીએ. અનીતિ થઈ છે એમાંથી પ્રભુ આજે તેઓને તમે ન્યાય અપાવજો ને તેઓ તમારો ન્યાય જોશે પ્રભુ. લડાઈ ઝઘડા શાંત થશે, બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળશે, પતિ પત્ની એક બનશે, ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા દૂર થઈ જશે પ્રભુ. એવો વિશ્વાસ કરે છે. વિદેશમાં તેઓ પોતાને જોશે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ. વિદેશમાં
તેઓનું સ્વપ્ન જવાનું પૂરું થશે પ્રભુ. તેમના પ્રયત્નો યોજનાઓ સફળ થશે પ્રભુ, એ પ્રાર્થના કરી છે. વિધરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ સાથે રહો પ્રભુ. હા પ્રભુ, જે તે જરૂરિયાતો અમારી પણ મિનિસ્ટ્રીમાં છે એના માટે નમી જઈએ છીએ પ્રભુ. મદદ કરો પ્રભુ કે ફરીવાર અમે આત્મા જીતનારા તમારા બાળકો બનીને વધારે વેગથી કામ કરી શકીએ. રૂકાવટો તોડો પ્રભુ, સતાવનારાના હૃદય બદલો, જરૂરિયાતો પૂરી પાડો પ્રભુ, મિનિસ્ટ્રી જરૂરિયાતો પ્રભુ પિતા, મિનિસ્ટ્રી ચલાવવાને માટે પ્રભુ તમારી કૃપા, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરો. વાહનની અગત્યતા છે પ્રભુ, કૃપા કરો, દયા કરો પ્રભુ. અમારા માટે નામુમકિન છે પ્રભુ, પણ તમે તો બધું જ કરી શકો તેવો વિશ્વાસ કરીએ છીએ પ્રભુ. સાધના સમયમાં અમારા બધાની સાથે રહેજો, અને જેમ જે પ્રમાણે યોગ્યતા પ્રમાણે પ્રભુ, અને જે તમારી ઈચ્છા પ્રમાણે અમારી જરૂરિયાતો છે એ પ્રમાણે પ્રભુ પૂર્ણ કરજો. પાપોની ક્ષમા કરજો. સવારમાં ફરીવાર તમારું ભજન કરવાનું લઈ જાજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.